ડુંગળીના પાકમાં જાંબલી રંગના ધાબા જોવા મળે તો તેના પર કેવી રીતે નિયંત્રણ મેળવી શકાય તેમજ તે કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે અંગે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકે માહિતી આપી। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં આ વર્ષે વધુ વરસાદ પડ્યો હોવાના કારણે ખેડૂતોએ મગફળીનો પાક મોડો લીધો હતો, જેથી હવે ખેડૂતો દ્વારા ડુંગળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। પરંતુ ડુંગળીના વાવેતર બાદ 1 મહિનાની આસપાસ તેમાં જાંબલી રંગના ધાબાનો રોગ જોવા મળે છે, તો તેના પર નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય તેમજ તે કેવી રીતે નુકસાન પહોંચાડે તે અંગે કૃષિ વૈજ્ઞાનિકે માહિતી આપી। મારું નામ છે વિનુ આહિર। હું મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે અહીંયા ફરજ બજાવું છું। કેન્દ્રનું નામ છે આપણે કૃષિ સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવા। જી, જાંબલી કલરના જે ધાબા છે એ મુખ્યત્વે ડુંગળી જ્યારે ધરું ઉછેર કર્યા બાદ જ્યારે કે આપણે એનું વાવેતર કરીએ છીએ, ટ્રાન્સપ્લાન્ટિંગ કર્યા બાદ જ્યારે ડુંગળી 1 મહિના ઉપરની થઈ જાય છે ત્યારે પાન ઉપર જાંબલી કલરના સ્પોટ આપણે ડેવલપ થતા જોઈએ છીએ અને ત્યારબાદ એ મોટી સંખ્યામાં ફેલાય છે, એનો એરિયા છે એ મોટો થઈ જાય અને ત્યાંથી પાન છે એ ભાંગી જાય અને પાન નીચું પડી જાય, એટલે આપણે એનું ઘણી બધી રીતે આપણે ડુંગળીમાં છે એ ઓવરઓલ લોસ જતું હોય છે। તો એ જાંબલી કલરના ધાબા અટકાવવા માટે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની જ ભલામણ છે કે ભાઈ મેન્કોજેબ 75% 0.2% આપણે 27 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખી અને એમનો છંટકાવ કરવો જરૂરી છે। જાંબલી કલરના ધાબા છે એનાથી જ્યારે આપણે શરૂઆતની પાન જ્યારે બલ્બ ડેવલપમેન્ટની સ્થિતિ હોય ત્યારે એમાં એ પાંદડા નવા નીકળતા હોય એટલે એના ઉપર એ ડેવલપ થવાથી પાંદ છે એ ભાંગી જતા હોય છે। પાંદ ભાંગી જવાથી એનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ ઓટોમેટિક બલ્બની ઓછી થઈ જાય પાનની, એટલે બલ્બ ફોર્મેશન છે એમાં ખાસ કરીને ડેવલપ થવામાં ખૂબ તકલીફ પડે છે અને એના લીધે ઓવરઓલ જોઈએ તો નુકસાનમાં આપણે 50% જેવું યીલ્ડ છે એ ઘટે છે, કેમ કે ચોક્કસ બલ્બનો આકાર જ એમાં ડેવલપ નથી થઈ શકતો પાનના નુકસાનને કારણે। ગુજરાત રાજ્યમાં મોટા ભાગના ખેડૂતો મગફળી, કપાસ તેમજ ડુંગળીનું દર વર્ષે અન્ય પાકોની સરખામણીએ વધુ વાવેતર કરતા હોય છે। ખાસ કરીને ભાવનગર જિલ્લામાં પણ તળાજા, મહુવા સહિતના જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ ડુંગળીના પાકમાં પણ અવનવા રોગો આવતા હોય છે, જેમાં ખાસ કરીને બાફિયો, જાંબલી રંગના ધાબા, મૂળનો સડો જેવા રોગો આવતા હોય છે, જેના કારણે ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થાય છે। પરંતુ જો તેની યોગ્ય કાળજી લેવામાં આવે અને તેમાં યોગ્ય દવા તેમજ ખાતરનો છંટકાવ કરવામાં આવે તો આવનાર રોગો પર નિયંત્રણ મેળવી શકાય છે, જેમાં ખાસ કરીને ડુંગળીનું વાવેતર કર્યા બાદ 1 મહિનાની આસપાસ પાન પર જાંબલી રંગના ધાબા જોવા મળે છે, જે ખૂબ જ નુકસાન પહોંચાડે છે। આ રોગ લાગવાના કારણે પાન ભાંગી પડે છે, પરિણામે ડુંગળીના ઉત્પાદન પર તે અસર પાડે છે।